नमस्कार मित्रों, आज આપણે પ્રેક્ટિસ બુકના ઉદાહરણમાં આપેલ કેટલાક વિશિષ્ટ દાખલાઓ જે છે એના વિશે અભ્યાસ કરીશું। ફર્સ્ટ વન છે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર 4n + 3 / 5n - 7 છે। તો આ શ્રેણીના 15મા પદોનો ગુણોત્તર શોધો। અહીં તમને બે સમાંતર શ્રેણી વિશે વાત કરેલ છે। ઓકે, સો બે શ્રેણીઓ આપણે લઈશું a + d and a + 2d। ઓકે, અને બીજી શ્રેણી માટે કેપિટલ મૂળાક્ષરોનો ઉપયોગ કરીશું a + d a + 2d। ઓકે, તમને પ્રશ્ન શું છે? 15મા પદોનો ગુણોત્તર। હવે 15મું પદ હોય a 15 અને બીજી શ્રેણી માટે કેપિટલ A 15 થશે। ગુણોત્તર હોય બંનેનો ભાગાકાર લેવાનો છે। તમને ખબર છે a પ્લસ 15 હોય 14 લેવું, 14 લેવાનું, અને અહીં પણ એ જ રીતે a પ્લસ 14 કેપિટલ D। ઓકે, એટલે આ જે બે પદો છે એ આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો છે તમને આપેલ વિગત પરથી। ઓકે, તમને શું આપેલ છે? n પદોના સરવાળાનો ગુણોત્તર। સો આ બંને શ્રેણી માટે Sn by Sn, અહીં Sn સેમ થઈ જાય છે। સો બીજી શ્રેણી માટે આપણે S ડેશ લઈએ છીએ, જે તમને આપેલ છે 4n + 3 / 5n - 7 છે। ઓકે, ચલો હવે Sn પહેલી શ્રેણી માટે શું થાય તો કે n/2 ઇન બ્રેકેટ 2a + n - 1 * d, બરાબર છે। એ જ રીતે બીજી શ્રેણી માટે n/2 2a + n - 1 * d કેપિટલ મૂળાક્ષરનો ઉપયોગ કર્યો છે, જે તમને આપેલા છે 4n + 3 / 5n - 7 છે। ક્લિયર? ચલો હવે અહીં તમને અંશ અને છેદમાં n/2 n/2 મળે છે, કેન્સલ થઈ શકે। ચલો તમારી પાસે જે બાકી પદો મળે છે એ 2a + n - 1 * d by 2a + n - 1 * capital D is equal to 4n + 3 by 5n - 7 મળે છે। અહીં સુધી આવ્યા પછી ખાસ કાળજી રાખવાની છે, આ જે n છે એના સ્થાને કઈ કિંમત લેવી સમજો। ઇન શોર્ટ ડાયરેક્ટ જ તમને કહી દઉં છું, તમને જે પદ જોઈતું હોય, લાઈક 15મું પદ જોઈતું છે એના બમણા કરી દો, એના કરતાં એક ઓછું। ફરી પાછા જે પદ જોઈતું હોય એના બમણા કરતાં એક ઓછું, એટલે n બરાબર 15 × 2 કરો અને એના કરતાં એક ઓછું, એટલે કે 30 - 1 બરાબર 29 લઈ લો, એટલે આ પદ તમને મળી જ જશે। ઘણા શું કરે છે કે આ જે n છે એના સ્થાને 15 લઈ લેતા હોય છે, એટલે 15 - 1 એટલે કે 14 મળી જાય। પણ પ્રોબ્લેમ શું થાય, અહીં 2a છે અને અહીં શું છે a અને a છે। સો ડબલ આવે એ રીતે લેવું, એટલે કે 28 મળે એવું સેટિંગ કરવું। ક્લિયર? જો શું થાય છે 2a + અહીં જો તમે 29 લો તો શું થશે? 28 થઈ જશે। ઓકે, અહીં d છેદમાં 2a + અહીં 29 - 1 * d is equal to, હવે એના સ્થાને તમે જે 29 લખ્યા છે અહીં પણ લખવું પડે, +3 આ 5 અને આટલે 29 - 7। હવે તમારી જરૂરિયાત છે ત્યાં સુધી તમે પહોંચી જશો। શું થાય છે? 2a + 28d થશે, 29 - 1 28 થઈ ગયા। એ જ રીતે નીચે પણ 2a + 28 કેપિટલ D ગુણાકાર કરશો, તમને 9 × 36 વડી 3 4 2 8 3 11 + 3, અને એ જ રીતે નીચે ગુણાકાર કરશો 9 × 5 45 વડી 4 5 2 10 4 14 145 - 7 થશે। અહીં બે સામાન્ય લઈ લો એટલે તમને a + 14d મળી જશે। અહીંથી પણ બે સામાન્ય લઈ લો, a + 14d મળી જશે। ટોટલ સમ તમારો 119 છે। અહીં બાદબાકી કરશો 138 મળશે। અહીં 2 2
કેન્સલ કરી. હવે તમને જે પદો મળે છે એ પ્લસ 14d બાય એ પ્લસ 14d મળી જાય છે. આ 119 છેદમાં 138. હવે આ જે બે પદો છે એ તમારી જરૂરિયાત પ્રમાણે પહેલી શ્રેણી માટે એ 15 છે અને બીજી શ્રેણી માટે કેપિટલ એ 15 છે. સો 119 બાય 138 થશે. ધેરફોર ગુણોત્તર હોય આ રીતે પણ લખી શકાય 119 જેમ 138. અહીં આવ્યા પછી જે કામ કર્યું છે એ કામ ખાસ ધ્યાનમાં લેવું. એનના સ્થાને તમારી જરૂરિયાત હોય લાઈક 15મું પદ તમને જોઈતું છે તો શું કરવું, એના બમણા 15મું પદના બમણા કરતાં એક ઓછા થાય એવી સંખ્યા લેવી. કેટલીક વાર આ 15ના બદલે એમનું પદ એમ કે તો શું કરવું, તો કે એમનું જ્યારે જોઈતું હોય ત્યારે એમના બમણા કરતાં એક ઓછું એટલે કે 2m - 1 લેવું. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોવાના છે એની અંદર આ 15ના બદલે શું છે એમનું પદ ન ગુણોત્તર શોધવાનું છે તો ત્યારે તમારે એનના સ્થાને 2m - 1 લેવા. ઓકે, આવડી જશે. નેક્સ્ટ અગાઉ જોઈ ગયા સેમ પેટર્ન છે, સમજો. રકમ એની એ જ છે, ફક્ત આ જે ગુણોત્તર છે એ બદલાયો છે અને 15મું પદ વિશે જે વાત કરેલી હતી એના બદલે એમ માં પદનો ગુણોત્તર છે. ઓકે, ચાલો તમને આપેલી વિગત છે એના આધારે n પદોના સરવાળાનો ગુણોત્તર આપેલો છે. સો Sn બાય S ડેશ n ઇઝ ઇક્વલ ટુ 7n પ્લસ 1 બાય 4n પ્લસ 27 આપેલ છે. હવે બે અલગ અલગ શ્રેણી હોય આપણે અગાઉ ઉલ્લેખ કરેલો જ છે. એના માટે શું લખવાનું છે, Sn સેમ છે n બાય 2a પ્લસ n - 1 ઇન્ટુ d બાય n બાય 2a પ્લસ n - 1 ઇન્ટુ કેપિટલ D. બરાબર છે. યર 7n પ્લસ 1 બાય 4n પ્લસ 27. અહીં પણ n બાય 2 કેન્સલ થઈ જશે. ત્યારબાદ તમારી પાસે 2a પ્લસ n - 1 ઇન્ટુ d રહે છે છેદમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ કેપિટલ D 7n પ્લસ 1 4n પ્લસ 27. અહીં આવ્યા પછી તમને ખબર છે, તમને પ્રશ્ન શું છે, એમમાં પદનો ગુણોત્તર. સો તમારે લાવવાનો શું છે, am બાય am ઇઝ ઇક્વલ ટુ a પ્લસ, હવે 15મું હોય તો શું આવે a પ્લસ 14. હવે એમનું છે સો જે પદ જોઈતું હોય એના કરતાં એક ઓછું એટલે કે m - 1 ઇન્ટુ d જોઈશે. ત્યારબાદ અહીં પણ a પ્લસ m - 1 ઇન્ટુ d જોઈશે. સો આ જે પદો છે એ પદો લાવવાનો પ્રયત્ન કરીશું. સિમ્પલ છે, જો અગાઉ સમજ્યા એ જો બરાબર સમજણ પડી હોય તો આવી જ જશે. શું કરવાનું છે, એના સ્થાને તમને જે જરૂરી પદ છે એના બમણા એટલે કે તમને એમનું પદ જોઈએ છે એના બમણા એટલે કે ગુણ્યા 2 કરી દો, એના કરતાં એક ઓછું લઈ લો. દેટ મીન્સ કે 2m - 1 લેતા. અહીં અજ્ઞાત હોય બે પદો આવશે. ઓકે, તો નેક્સ્ટ શું થાય છે સમજો. એનના સ્થાને 2m - 1 લઈએ છીએ. સો 2a પ્લસ 2m - 1 અને આ જે -1 છે એ લખો. ત્યારબાદ 2a પ્લસ 2m - 1 કેપિટલ. અહીં પણ એનના સ્થાને શું લઈશું, 2m - 1 પ્લસ 1 બાય 4 2m - 1 પ્લસ 27. ઓકે, ચલો આગળ જતાં શું થાય છે સમજો. 2a પ્લસ 2m - 2 થઈ જશે ઇન્ટુ d બાય 2a પ્લસ 2m - 2 થશે અહીં પણ ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ, ચલો 7 દુ 14 ગુણાકાર લઈશું, 7 એકુ 7
વત્તા 1 એ જ રીતે 4 દુ 8 સો 8 એમ થશે 4 એકુ 4 ઓછા 4 વત્તા 27 છે. ચાલો હવે આ દરેક સ્થાનેથી 2 કોમન લઈ લો. શું રહેશે? a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી. સમજાય છે? આ 2 સામાન્ય લઈ લીધા છે. સો એ રહેશે, અહીં m, અહીં 1. એ જ રીતે નીચે પણ 2 કોમન લઈ લો. a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી. સો 14m માઇનસ 6 થશે, માઇનસ 7 પ્લસ 1. સો મોટી મોટી નાની બાદ કરી, મોટી સંખ્યાનું ચિહ્ન લીધું છે. 8m અહીં પણ પ્લસ માઇનસ છે. સો 27માંથી 4 બાદ કરીશું, 23 આવશે. મોટી સંખ્યાનું ચિહ્ન લઈ લો. ઓકે, ચલો અહીં 2 શું થશે? કેન્સલ થઈ જશે. અને જે પદ બાકી રહે છે એ જુઓ, તમારી જરૂરિયાત પ્રમાણેના જ છે. સો a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી બાય a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 14m માઇનસ 6 બાય 8m પ્લસ 23. આ જે પદો છે એ બંને શ્રેણી માટે m પદ માટેના જ છે. સો અહીં તમે લખી શકો am બાય કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 14m માઇનસ 6 બાય 8m પ્લસ 23. હવે ગુણોત્તર હોય, તમને આ રીતે આપ્યો હોય તો આ રીતે જ લખવું. ઓર આ જે પદ છે એ જો તમને આ રીતે આપ્યું હોય, લાઈક 7n પ્લસ 1 ઇઝ ટુ 4n પ્લસ 27, તો જવાબ લખતી વખતે am જેમ કેપિટલ M બરાબર 14m માઇનસ 6 ઇઝ ટુ 8m પ્લસ 23 આ રીતે લખવું. સમજાશે? ઓર ગુણોત્તર હોય નોર્મલી આ રીતે જ લખવામાં આવતું હોય છે. બરાબર છે? બંને સેમ એજ પેટર્ન હતી. અહીં આવ્યા પછી શું કરવાનું છે? એ બરાબર માઇન્ડની અંદર બેસી જવું જોઈએ. તમને જે જરૂરી પદ હોય એના બમણા કરતાં 1 ઓછું એ લઈ લો અને સાદરૂપ આપી દો. દેન ફિનિશ. ઓકે, નેક્સ્ટ સેમ પેટર્નમાં જઈએ છીએ. એક સમાંતર શ્રેણીના એમમાં અને એનમાં પદોના સરવાળાનો ગુણોત્તર m સ્ક્વેર જેમ n સ્ક્વેર છે. તો સાબિત કરો કે શ્રેણીના m અને n માં પદોનો ગુણોત્તર 2m માઇનસ 1 બાય 2n માઇનસ 1 છે. પેટર્ન સેમ જ છે, બટ થોડો ડિફરન્સ છે. અહીં એક જ શ્રેણી વિશે વાત કરેલી છે. સો શ્રેણી આપણે લઈશું a પ્લસ ડી, a પ્લસ 2d. બરાબર છે? આ શ્રેણી માટે એમમાં અને એનમાં પદોના સરવાળાનો ગુણોત્તર માટે તમને જે માહિતી આપેલી છે એ પ્રમાણે માહિતી પ્રમાણે આપણે આખું સ્ટેટમેન્ટ નથી લખતા, થોડું લાંબુ થઈ જાય છે એટલે. ઓકે, એસ એમ એમનું પદ અને એનનું પદ. સો નીચે એસ એન આવશે. ગુણોત્તર કેટલો આપેલો છે? m સ્ક્વેર જેમ n સ્ક્વેર. સો m સ્ક્વેર બાય n સ્ક્વેર લઈ લીધો છે. ઓકે, હવે Sn બરાબર સૂત્ર ખબર છે, એમાં અહીં mનું પદ છે. સો n ના સ્થાને m લઈશું. યાર m બાય 2 ઇન બ્રેકેટ 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી બાય Sn છે. સો n બાય 2 ઇન બ્રેકેટ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ m સ્ક્વેર બાય n સ્ક્વેર થશે. હવે છેદમાં જે 2 છે એ કેન્સલ કરવા હોય કરી શકો છો તમે. m અને n કેન્સલ થશે નહીં. ઓકે, સો m બાય n 2a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી, હિયર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ
એમ સ્ક્વેર બાય એન સ્ક્વેર છે. હવે થોડું પ્રશ્ન પર ફોકસ કરીએ. તમને શું કહે છે? શ્રેણીના એમમાં અને એનમાં પદોનો ગુણોત્તર શોધો. સો એ એમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી થશે. અને એનનું પદ હોય આપણે એ એન, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી થશે. સો આ જે પદો છે એ લાવવાનો પ્રયત્ન કરીશું. સમજો, આ એમ અને એન આપણી પાસે જરૂરિયાત વગરના છે. સો આપણે એને ક્રોસમાં આપી દઈએ. અહીં 2a પ્લસ એમ માઇનસ વન ઇન્ટુ ડી છે જ, અને 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી છે. સો એમ સ્ક્વેર ઇન્ટુ એન થશે છેદમાં આ એમ નીચે આવશે. સો એન સ્ક્વેર ઇન્ટુ એમ, એમ એમ કેન્સલ થશે, એન એન કેન્સલ થશે. સો તમારો જે પદ છે એ કંઈક આવું થશે છેદમાં 2a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ એમ બાય એન. એન એક વખત કેન્સલ થયા છે ઉપરના જોડે, અહીં પણ એમ એક એક બાકી રહેશે. હવે આપણને અહીંયા શું જોઈએ છે? ફક્ત એ જોઈએ છે. તમને શું મળે છે? 2a મળે છે. સો આ જ પ્રોબ્લેમ છે. સો આપણે આ પદ જો મળી જાય તો તમારું કામ થઈ જશે. સો એમ અને એન ના સ્થાને કેટલા લઈએ બરાબર છે કે જેથી તમને એ પ્લસ એમ માઇનસ વન મળે. તો સમજો એમ બરાબર શું લઈ લે? 2m, એટલે જે જરૂરી હોય એના કરતાં બમણા, એના કરતાં એક ઓછું. અને એનના સ્થાને એટલે કે છેદમાં જે એન છે ત્યાં શું લઈએ? 2n માઇનસ વન, જે જરૂરી છે એના બમણા કરતાં એક ઓછું, જે આપણે અગાઉ બે દાખલામાં સમજી ગયા છે. શું થાય છે? જો યર 2a પ્લસ એનના સ્થાને 2m માઇનસ વન, અને આ માઇનસ વન જે છે એ લઈ લો ડી બાય 2a પ્લસ એનના સ્થાને 2n માઇનસ વન ઇન્ટુ ડી. એમ અને એન છે તો એમના સ્થાને શું લીધું છે આપણે? 2m માઇનસ વન બરાબર છે, અને એનના સ્થાને 2n માઇનસ વન. હવે નેક્સ્ટ 2a પ્લસ આ 2m માઇનસ 2 થઈ જશે ઇન્ટુ ડી, અને 2a પ્લસ 2n માઇનસ 2 ઇન્ટુ ડી. યા 2m માઇનસ 1 2n માઇનસ 1 થઈ જશે. બે સામાન્ય લઈ લો. સો a પ્લસ એમ માઇનસ 1 ઇન્ટુ ડી મળી જશે. એ જ રીતે છેદમાં પણ બે સામાન્ય લઈ લો. a પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી મળી જશે. 2m માઇનસ 1 એન્ડ 2n માઇનસ 1, બે બે કેન્સલ કરી દો બરાબર છે. ચાલો, તો તમારી જરૂરિયાત પ્રમાણે a પ્લસ એમ માઇનસ 1 ઇન્ટુ ડી મળી જાય છે, જે એમનું પદ કહેવાય. સો તમે લખી શકો am બાય નીચે n છે. સો an બરાબર 2m માઇનસ 1 2n માઇનસ 1, એ જ તમારે લાવવાનું છે. ક્લિયર? ત્રણે ત્રણ દાખલાની અંદર સેમ જ પેટર્ન છે. અહીં આવ્યા પછી આ જે કામ કરવાનું છે એ મહત્વનું છે. તમને જે જરૂરી પદ છે એના બમણા કરતાં એક ઓછું. ઓકે, ગુડ લક.